નમસ્કાર મિત્રો, ગુજરાતમાં પુલ તૂટવાના ખૂબ બનાવો સામે આવ્યા. ગુજરાતમાં બ્રિજ તૂટ્યા હોય અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેતા હોય કે હવે કોઈ બ્રિજ નહીં તૂટે. અન્ય બ્રિજોમાં તપાસ ચાલી રહી છે, કોઈ બ્રિજ તૂટવા નહીં દઈએ. કોઈ બ્રિજ ખરાબ હશે તો તેની તપાસ થશે અને ત્યારબાદ બ્રિજ સારો કરવામાં આવશે. આવા નિવેદનો તમે ખૂબ સાંભળ્યા હશે, પરંતુ આજે વાત બ્રિજ તોડવાની છે. અને એ પણ કોણ કહી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીના જ નેતા, ખૂબ જૂના નેતા અને ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્ય કહી રહ્યા છે કે પુલ તોડી નાખો. નાનો પુલ જે બનાવવામાં આવ્યો છે, બ્રિજ નાનો બનાવવામાં આવ્યો છે, તેને તોડી નાખો. અને ત્યારબાદ ખેડૂત સાથે રકઝક થાય છે. ધારાસભ્યોને લાગી આવે છે, ધારાસભ્યને એ વિચાર આવે છે કે એક સામાન્ય ખેડૂત, સામાન્ય નાગરિક તેને કઈ રીતે સવાલ પૂછી શકે, તેની સામે ઊંચા અવાજમાં કઈ રીતે બોલી શકે, અને ત્યારબાદ ભાન ભૂલે છે અને ગાળો આપે છે. વિસ્તારથી વાત કરું તો વાત જામવાડી વિસ્તારની છે, વાત ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની છે. ખૂબ જૂના નેતા છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. આમ છતાં પણ તેઓ આવી ભૂલ કઈ રીતે કરી શકે, જાહેરમાં ગાળ કઈ રીતે આપી શકે, અને એ પણ સામાન્ય નાગરિકને, ખેડૂતને. મૂળ મુદ્દો પુલનો છે. એક પુલ બનાવવામાં આવ્યો છે, ગેરકાયદેસર પુલ છે, મંજૂરી વગર પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ સરપંચ પાસેથી પરવાનગી ન મળતા અંતે મામલતદાર સુધી પહોંચે છે. મામલતદાર મનાઈ હુકમ આપે છે, ડેપ્યુટી કલેક્ટર પોતે તપાસ પણ કરે છે, અને ત્યારબાદ 1 મીટર સુધીની સહમતિ, સમજૂતી સાથે વાત કરવામાં આવે છે કે 1 મીટર સુધી રાખી શકો છો. જોકે ત્યારબાદ હવે તોડવાની વાત આવતા સવાલ કરવામાં આવે છે કે તોડવાનો હુકમ ક્યાં છે? 1 મીટર સુધીની વાત છે, પરંતુ તોડવાની વાત આમાં ક્યાં લખી છે? તમે બ્રિજ બનાવી નથી દેતા, પુલ બનાવી નથી દેતા, તો તોડો તો નહીં. ધારાસભ્ય કહે છે કે આ પુલ બનવાથી પાણી ભરાઈ જાય, આ પુલ બનવાથી અન્ય ખેતરોમાં પાણી જતું રહે, નુકસાન થાય. પરંતુ સામે એ જ સમયે સવાલ કરી દેવામાં આવે છે, કહી દેવામાં આવે છે, રોકડું પારખી દેવામાં આવે છે કે અહીં તો કોઈને નુકસાન થયું નથી. 24 કલાકમાં 31 ઇંચ વરસાદ પડે, આમ છતાં પણ આ પુલના કારણે કોઈને નુકસાન નથી થયું. આજુબાજુ રહેતા ખેડૂતોની તમામની મંજૂરી છે, તો તમને શું મુશ્કેલી છે? તમે પહેલાં એ વિડીયો સાંભળો કે જે વિડીયોમાં રકઝક થાય છે, ત્યારબાદ જેની સાથે વાતચીત થાય છે એ આગેવાન પિયુષ પરમાર પણ આ બાબતે ચોખવટ કરે છે, અને ત્યારબાદ આપણે ભગવાનજીભાઈ કરગઠિયા શું બોલ્યા એ પર જઈએ. ઘણાનું ગેરકાયદેસર મામલતદારનો સ્ટે હતો, ડેપ્યુટી કલેક્ટરે 1 મીટર કરવાનું કીધું છે. આપણે જતા તમારા મંજૂરી છે એટલું રાખવું. અમારે કઈ સાંભળવું કોઈનું નુકસાની દાદા કોઈ તો બતાવો. 30 ઇંચ વરસાદ થયો ભગવાનજીભાઈ, 30 ઇંચ વરસાદ, એક પણ જગ્યાએ કોઈની એક પાણીનું ટીપું કે કોઈના ખેતરમાં બતાવો. આખા ખેતરો ખેતરો પાણીમાં ક્યાં સાહેબ બતાવો ને, એક તો બતાવો, અમે બતાવીએ. મારું ખેતર સાહેબ એવું, મારું ખેતર અહીંયા એવું. જેટલી મંજૂરી છે ને એટલું રાખવાનું છે, આપણું કહેવાનું એટલું જ છે. હું તમને હુકમ સાહેબ વચી દઉં. અરે ભાઈ, અમે તમને જે કહીએ છીએ, તમે જે 2022 ડેપ્યુટી કલેક્ટર સાહેબે જે હુકમ કર્યો એ હુકમ તમને વચવું છું. એમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે. તમારી પાસે કાઢો તમે. ડેપ્યુટી કલેક્ટર તો પેલા મામલતદાર નો કાઢો, ના પાડી સરપંચના લેટરો આપો. એક પણ સરપંચે ના પાડી, પછી મામલતદાર માં ગયા, મામલતદાર ના પાડી. એક પણ કોઈને આપી નથી, નકલ પણ આપવામાં નથી એવી ખેડૂતોને. બીજું કોઈ આ પ્રાંતનું હુકમ સાહેબ હું છું, આ પ્રાંતનું હુકમ છે. હા, તમે કયો ને હું તમે વાત નહીં, એને નથી વાંચું, તું વાંચ. હા, લ્યો ને બગને હું વાંચું. બરાબર છે. અરજદાર તથા સાંભળનાર દ્વારા મુદ્દત કરવામાં આવેલ લેખિત કબૂલનામા તારીખ મુજબ મોજે જામવાડી તાલુકો માળીહાટીના સર્વે નંબર 21 બનાવેલ કોઝવે કોઈ પણ પ્રકારની મંજૂરી, પૂર્વ મંજૂરી વગર બનાવેલ છે એવું કેવું સાહેબે કીધું. બરોબર છે. તથા મામલતદાર માળીહાટીના દ્વારા કોઝવે રોકાવાનું જણાવવા છતાં પણ કામ કરેલ છે.
વધુમાં વધારે વરસાદ ના સમયે પાણીનો કુદરતી પ્રવાહ અવરોધ થઈ શકે એમ છે. આથી સામેવાળાને આ કોઝવેની સમજૂતીથી શબ્દ વાંચો, સમજૂતીથી ઊંચાઈ 1 મીટર કરવા હુકમ કરવામાં આવે છે. નહીં એમાં લખ્યું છે, પછી નીચે લખ્યું છે, એમાં સ્પષ્ટીકરણ કર્યું. એજ્યુકેટેડ મામલતદાર માળિયાહાટીના આ પાણીના કુદરતી વહેણનો અવરોધ ઉભો થવા અંગેની કોઈ યોગ્ય તપાસ કરી આ બાબતે ધોરણોસર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવે છે. હવે નુકસાની હોય કે તો એક પણ જગ્યાએ સાહેબ બતાવો આ નુકસાની થઈ. આ કલેક્ટર સાહેબનો આમાં 1 મીટરથી હુકમ છે. આમાં 1 મીટરથી વધારે હજી સ્પષ્ટતા કરો સાહેબ, હજી સ્પષ્ટતા કરો, એ ઊંધું થાય. બનાવવાનું આ ધારાસભ્ય છો, પુલ બનાવી દેવાનું હોય. ખેડૂતોમાં 90 અહીંયા 29 ખેડૂતોના પુલ તોડવાના ન હોય. ભગવાનજીભાઈ, આ ખેડૂતો જાહેર નથી ને, તમે ધારાસભ્ય છો. હવે એક મીટરની આ ઊંચાઈ છે, 1 મીટરની. મારા સાહેબ ક્યાં ગયા? મામલતદાર. અને આ હુકમ આધારે લઈને તો પછી નવો હુકમ કરવો પડે. અરે એ હુકમ થયો પછી એમ તો ન હોય ને. એક હુકમના આધારે કરી ગયા છે, બરાબર છે. એ વસ્તુ નો જ થાય. બીજા કોઈ જાણે નથી. એક મિનિટ સાહેબ, એક મિનિટ પેલા તમે જોવો તો જરા નુકસાની ક્યાં છે બતાવો મને. મારે શું આવું પાડવાથી તંત્રને શું મળી જવાનું છે? ભગવાનજી, તમને શું મળી જવાનું છે? તો કયો કેને નુકસાની છે? તો કયો લેખિત આપવું પડે. કોઈને ડેમોલેશન કરવું હોય કારણ થાય તો કોઈને સમય આપવો પડે. માલિકી છે સાહેબ, માપકી દેતા માપકી છે. માલિકીમાં માલિકી છે. બોલો ધારાસભ્ય બોલે બોલે તો બરાબર. તમને કઈ ખબર અડીએ ના દૂર તો સાહેબ કરી ગયા છે મામલતદાર સાહેબ આવીને. પાયો ખોઈતો નહીં સાહેબ, ધોવાઈ ગયો. ધોવાઈ ગયો છે પાયો. આ બાજુ બતાવવા આવ્યા હતા, તમે જોઈ ગયા ને. ખરેખર પાડવા લાયક છે. અને આ રીતના પાયો આમાં સમજૂતી શબ્દ જ છે. આમાં સમજૂતી શબ્દનો ઉલ્લેખ છે. પ્રાણ સાહેબ, પ્રાણ સાહેબ, સમજૂતી શબ્દનો ઉલ્લેખ છે. મારી એક વાત સમજો, બરોબર છે. બે કોમ વચ્ચે વેમન નથી અને વર્ગ તો કોમ ઉપર આ વસ્તુ અરે ભાઈ નહીં. પ્રાણ સાહેબ, એક સિમ્પલ તમને કહું, આ જમીનને આ જે અરજદાર છે એને આ લોકોની જમીન પચાવી પાડેલી છે. આ 4 લાખ ને ખર્ચે ઉભો થયેલો પુલ છે. ઘરને પૈસે ધારાસભ્ય પોતે છે ને તો હું લીધું મેં તમારું, હું તમને કીધું તમારી યાર વાત જ નથી અને ભાઈ તમારું કેવું ભગવાનજીભાઈ, આનું કહું છું, આનું એનું જેનું તમારું હું તો એમ કહું તમે આ પુલ બનાવી તમે દો. નેતાજી તમે ગ્રાન્ટ નાખીને બનાવી દો. તમે ગ્રાન્ટ કામ કરો ને. તો માપ પ્રમાણે બની જાય. આ તો પટવા નાખજો. પાણી ના ભરાય એ રીતે બનાવવાનું રહે. એ વસ્તુ ક્લિયર. અરે સાહેબ, ભલે ને આ લોકોને જવામાં આવવા જવા માટેનો રસ્તો છે. રસ્તો પાર દેવાનો કેવા હતા? ખાલી એક મારી વાત સાંભળો. ભગવાનજી, અમે તમને એમ કે તમે બનાવી દો, પુલ બનાવી દો. આ ઘરને પૈસા બનાવી તોડવામાં. આપણો દીકરો, આપણો ભાઈ ખેડૂત પિયુષ પરમાર. આજે હું જામબાડી ગામે છું. ત્યાં આજથી ને 5 વર્ષ પહેલા એક પુલ બનાવવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પુલ બનાવ્યું છે, પોતાની માલિકીમાં બનાવ્યું છે.
પણ ભાજપના ગુંડા તત્વો દ્વારા ખોટી અરજી કરવામાં આવી છે અને મને દુઃખ સાથે આજે કહેવું પડે છે કે માનનીય ધારાસભ્ય મહોદય એમને સાથ સહકાર આપી રહ્યા છે. આ પુલને કારણે અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને 1 રૂપિયાની પણ નુકસાની નથી થઈ. જ્યારે આ પુલિયું જે બન્યું છે એમાં 29 ખેડૂતોને જવાનો રસ્તો છે. એ 29 ખેડૂતોએ લેખિતમાં આપ્યું છે કે આ પુલને કારણે કોઈના ખેતરમાં પાણી જાય, નુકસાન થાય તો તમામ જવાબદારી અમારી છે. 5 વર્ષ થઈ ગયા છે. પહેલો વરસાદ, પહેલી સિઝનમાં વરસાદ પડ્યો ત્યારે સમગ્ર પંથકમાં 100 ઇંચ વરસાદ પડ્યો હતો. હમણાં જ માત્ર 24 કલાકમાં એકી સાથે માળિયાહાટીના તાલુકામાં 30 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ કોઈના ખેતરમાં એક ટીપું પણ ગયું નથી કે કોઈને 1% નુકસાન પણ નથી થયું. પરંતુ આ પુલ હુકામે તોડવો છે? આ પુલ હું જ્યારે તાલુકા પંચાયતનો સદસ્ય હતો તે મારા ઘરને પૈસે આ પુલ બનાવ્યો. ઈ પેટમાં ભાજપવાળાને દુખે છે. ધારાસભ્ય શ્રી આજે આ સ્થળ ઉપર મોજૂદ હતા અને હું ખુદ પણ મોજૂદ હતો ત્યારે ઈ ન શબ્દ બોલવાના શબ્દો બોલ્યા છે, ખેડૂતોને ગાયડું બોલ્યા છે. આજે એ પદ ઉપર છે, પણ હું ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે આ લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે. એની ગરિમા જાળવવી તમારો નૈતિક અધિકાર છે અને તમારી નૈતિક ફરજ પણ છે. ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે આ તોડવા માટે થઈને 2022નો પ્રાંતનો હુકમ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે એકબીજાની સમજૂતીથી માત્ર 1 મીટર રાખવો, સમજૂતી થાય તો, બાકી તોડવાની કોઈ પ્રાવધાન હુકમમાં કરવામાં આવેલું નથી. અને હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે કે મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી ત્યાં હકીકત જાણી કોઈને નુકસાન થયું હોય તો એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરવી. જ્યારે 2021માં મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી, થોડો ઘણો એને અવરોધ લાગ્યો, એ થોડો ઘણો પુલે તોડ નાખ્યો, છતાં પણ આ ભાજપના નેતાઓ ગુંડાગર્દી પર ઉતરી ગયા છે. ખેડૂતોને હેરાન અને પરેશાન કરવા સિવાય કંઈ કરતા નથી. હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે તમે પુલ બનાવી તો નથી દેતા, પણ તમે પુલ તોડાવો છો માથે રહીને. આ ક્યાંનો ન્યાય છે? સત્તા છે એટલે મન ફાવે એવા વર્તનો કરશો. હું તમને સ્પષ્ટીકરણ સાથે કહું છું કે આજે સ્થળ તપાસ કરવા આવ્યા ત્યારે બેફામ ધારાસભ્ય ગાળો બોલ્યા છે ખેડૂતોને. એ કેટલી યોગ્ય છે? કે પ્રાંતશ્રી આવ્યા, પ્રાંતશ્રીને આખી વાત રજૂ કરી કે આમાં હુકમ શું છે. એ 2022 થી લઈને અત્યારે 2026 ચાલે છે, તો તોડવાનો હુકમ હતો ત્યાં સુધી કેમ ન તોડ્યો? તૂટે કઈ રીતના? કોઈને અવરોધ થતું હોય તો તૂટે પુલ, અને પોતાની માલિકીની જગ્યામાં છે, કોઈની પેશકદીની જગ્યા નથી, જાહેર જગ્યામાં નથી. પોતાની માલિકીની જગ્યામાં પોતાના ખેડૂતોને જવા માટે પુલ ન બનાવો, આ તો ક્યાંનો ન્યાય છે? હું તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં હું ખેડૂતોની સાથે છું. અમે આજે જ કોર્ટમાં જવાના છીએ અને આની ઉપરમાં સ્ટેની માંગણી પણ કરીએ છીએ, પરંતુ સ્ટે લેવાની જરૂર પણ નથી, કારણ કે હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે સમજૂતીથી આગળ વધવું. તોડવાનો એક પણ હુકમમાં કોઈ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. જો તંત્ર ને વિનંતી કરું છું, તમે દાદાગીરી કરશો, જોહુકમી કરશો તો આવનારા સમયમાં અમે હાઈકોર્ટ સુધી તમારી સામે પણ લડત લડવા માટે તૈયાર છે. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. સામાન્ય રીતે કોઈ ધારાસભ્ય પુલ તોડવાની વાતો કરે તો પછી સવાલો થાય. એ વિસ્તારના લોકો માટે સારી વાત છે, એ વિસ્તારના લોકો માટે પુલ જરૂરી છે, આમ છતાં પણ તોડવાની વાત આવે તો પછી સવાલ થાય. નુકસાન મોટું ના હોય, પરંતુ ગેરકાયદેસર હોય તો પછી તોડવો પણ પડે. પરંતુ કાયદાની છટકબારી, કાયદાના અમુક શબ્દોથી સમગ્ર મામલો હાલ વચ્ચે છે અને આ બધા વચ્ચે ધારાસભ્ય ભાન ભૂલ્યા અને ગાળો બોલી ગયા. જોકે ધારાસભ્યના આ શબ્દો ભવિષ્યમાં નડશે, પરંતુ આ શબ્દ અત્યારે વિસ્તારમાં ચર્ચાનું કારણ બન્યા છે. આમ તો ધારાસભ્ય ખૂબ હિંમતવાળા છે, ધારાસભ્ય બાહુબલી નેતા હશે, કોઈને પણ ગાળો આપી દે, કોઈને પણ કહી દે, કોઈનું પણ સાંભળે નહીં તેવું આપણે વિચારી શકીએ. પરંતુ ધારાસભ્ય સામે સવાલ કરવો એ તમામની વાત છે. તમામ કરી શકે, એમના મત વિસ્તારના લોકો એમની પાસે જવાબ માગી શકે, એમની પાસે હિસાબ માગી શકે. અને તમારી પાસે જે કંઈ પણ હિસાબ હોય આપો, તમારી પાસે જે કંઈ પણ જવાબ હોય તે આપો. સવાલ પૂછનાર વ્યક્તિ શું ગાળો બોલ્યો હતો? સવાલ પૂછનાર વ્યક્તિએ શું ધારાસભ્યને ગાળો આપી હતી? તમને ગાળો નથી આપી તો પછી તમે કેમ ગાળો દઈ રહ્યા છો? અને હવે તેઓ શું કહી રહ્યા છે સાંભળો. આ વિડીયો વાયરલ થયા બાદ ધારાસભ્યો પોતે શું કહી રહ્યા છે એકવાર તમે સાંભળો, ત્યારબાદ આપણે તેમાં પર જઈએ. મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું, એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી
એટલે મામલતદારે એ ભૂલ્યું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો. એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો. એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની. અને એને હિસાબે ભારે વરસાદ થતાં ધારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય. અને એટલા માટે એ તોડવા માટેનો મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો. ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા. એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે ને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દો વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નહીં કોઈને. તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. તેમની માટે આ સામાન્ય શબ્દ છે. આ વિડીયો અને ગાળો અમે સીધી તમારી સુધી નથી પહોંચાડી શકતા, અમારી પણ મર્યાદા છે. પરંતુ એ ગાળો ક્યારેય પણ સામાન્ય ન હોઈ શકે. તમે કોઈ વ્યક્તિની, કોઈ સામાન્ય નાગરિકની, ખેડૂતની જાહેરમાં ઇજ્જત કાઢો છો, જાહેરમાં તેમને ગાળો આપો છો. એ વ્યક્તિ કઈ રીતે સાંભળી લે, અને સાંભળી પણ લે તો પછી તમારા પર સવાલ કઈ રીતે ન થાય કે તમે ગાળો બોલ્યા કેમ, તમે ગાળો બોલો તમને અધિકાર કોણે આપ્યો. આ બધી બાબત વચ્ચે જોઈએ આવનાર દિવસમાં વધુ શું થાય છે. પરંતુ ભગવાનભાઈ કરગટિયા ભૂલ કરી ગયા છે. ભગવાનભાઈ કરગટિયા જેવા જૂના અનુભવી નેતા આ પ્રકારે જાહેરમાં ગાળો બોલી દે અને ખેડૂતોને મદદ કરવાની હોય, ખેડૂતોનો સાથી બનવાનો હોય, તેના ખભે હાથ મૂકીને કહેવાનું હોય કે અમે બેઠા છીએ, આમ છતાં પણ ખેડૂતોની સામે પડવાનું, તેનો વિરોધ કરવાનો, ગાળો બોલવાની, કાયદાની રીતે કામ કરવો જોઈએ. પરંતુ તેની માટે પણ એક રસ્તો હોય. ગાળો બોલવાથી થોડું કામ થઈ જવાનું છે. આપનો અભિપ્રાય દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વાત એ જ છે કે તમારા ધારાસભ્યને તમે સવાલ પૂછી શકો, એક વખત નહીં પરંતુ 1000 વખત સવાલ પૂછી શકો અને તેમને જવાબ પણ આપવાનો હોય. ગાંધીનગર વિધાનસભામાં શોભાના ગાંઠિયા બનાવવા માટે નથી મોકલતા લોકો, તેમને એટલા માટે મોકલે છે કારણ કે તેઓ પોતાની જવાબદારી નિભાવે અને વિસ્તારમાં કંઈ કામ લઈને આવે. પરંતુ સવાલ પૂછવાથી, સ્પષ્ટીકરણ માગવાથી, સામે તર્ક કરવાથી, સામે દલીલો કરવાથી જો ગાળો પડતી હોય તો પછી એ ધારાસભ્ય શું કામના? સવાલ એ પણ થાય. આપનો અભિપ્રાય દર્શક મિત્રો મૂકજો કોમેન્ટ બોક્સમાં કે શું આ ધારાસભ્યની જવાબદારી નથી. ધન્યવાદ.